હેલો મિત્રો, તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. તમને મેં અપલોડ કરેલા મોડલ પેપર છે. સૌથી વધારે બાળ વિકાસ અને વૃદ્ધિમાં સારો એવો રિસ્પોન્સ આપ્યો. તમે મને ગુજરાતી વ્યાકરણમાં સારો રિસ્પોન્સ આપ્યો અને ગુજરાતના ઇતિહાસના વિડીયોમાં પણ તમે સારો રિસ્પોન્સ આપ્યો. એના માટે તમારે ખૂબ ખૂબ ધન્યવાદ. એમાંથી કોઈ વિડીયો તમારે જોવાનું બાકી હોય તો તમે જોઈ લેજો. હું મોડલ પેપર એટલા માટે તમારે લઈને આવું છું કે તમે જેટલી પ્રેક્ટિસ કરશો એટલે તમને ખ્યાલ આવશે કે મારી તૈયારી કેવી થઈ છે અને કેટલી કરવાની બાકી છે. તો ચલો ટાઈમ વેસ્ટ કર્યા વગર શરૂઆત કરીએ. વિભાગ એ સામાન્ય જ્ઞાનના અને વર્તમાન પ્રશ્નો. તમારા પેપરમાં 20 પ્રશ્નો હશે. એ આગળ પાછળ પણ હોઈ શકે અથવા પહેલાં પણ હોઈ શકે. બરાબર. ભારતીય કાયદા ભારતની બંધારણની કઈ અનુસૂચિમાં પક્ષાંતર વિરોધી કાયદા હેઠળની જોગવાઈઓ છે? તો કઈ અનુસૂચિ આવશે? તો કે 10મી અનુસૂચિ. બીજો પ્રશ્ન જોઈએ. 2026માં આયોજિત થયેલા કોમનવેલ્થ ગેમ્સ છે એનું કયું યજમાની શહેર બનવાનું છે? શું આવશે જવાબ? આવા તમારે રિલેટેડ આવા પ્રશ્નો આવા પૂછવાની વધારેમાં વધારે શક્યતા છે. જેવું તમે લઈને આવી છું એટલા માટે તમને કહી રહી છું કે આવા પ્રશ્નો તમે પ્રેક્ટિસ કરતા રહો. તો આવશે શું જવાબ? તો કે ગ્લાસ્ગો, સ્કોટલેન્ડ. બરાબર. ગુજરાતના કયા ક્રાંતિકાર ડુંગળી ચોર તરીકે જાણીતા થયા છે? તો કે ઝવેરચંદ્ર મેઘાણી. ગુજરાતનું પ્રથમ ડિજિટલ પંચાયત બોર્ડ ધરાવતું કયું રાજ્ય બન્યું છે? તો કે કેરળ. ચંદ્રયાન 3 જે સ્થળે લેન્ડ થયું છે તે સ્થળને વડાપ્રધાન દ્વારા કયું નામ આપવામાં આવ્યું છે? તો કે શિવશક્તિ પોઈન્ટ. ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2026માં ભારત કયા ક્રમે છે? તો શું આવશે? તો કે અંદાજિતમાં છે, આપણને ફિક્સ નથી કીધું એટલે 35માં અંદાજિતમાં. બંધારણના કયા અનુચ્છેદ મુજબ ભારતની ઓટની જનરલની નિમણૂક થાય છે? તો કે અનુચ્છેદ 76 મુજબ. આગળનો પ્રશ્ન જોઈએ હવે. કર્કવૃત ગુજરાતના કયા પર્વત પરથી પસાર થાય છે? તો એ તો બધાને ખબર છે કે દિનોદર પર્વત પરથી પસાર થાય છે. લોહીના શુદ્ધિકરણની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? કૃત્રિમ પ્રક્રિયા છે અને ડાયાલિસિસ કહેવામાં આવે છે. આઝાદ હિન્દ ફૌજની સ્થાપના સૌ પ્રથમ કોણે કરી હતી? તો કે કેપ્ટન મોહન સિંઘે. વિશ્વનો સૌથી મોટો સોલર પાર્ક ગુજરાતના ક્યાં આકાર લઈ રહ્યો છે? તો કે ખાવડા, કચ્છમાં. યુનેસ્કો દ્વારા તાજેતરમાં ગુજરાતના કયા નૃત્યને અમૃત સાંસ્કૃતિક વારસામાં સામેલ કરવામાં આવ્યું છે? તો કે ગરબા. રમતગમતમાં ડેવિસ કપ કઈ રમત સાથે સંકળાયેલો છે? તો કે ટેનિસ. કોમ્પ્યુટરમાં BIOSનું પૂરું નામ શું છે? તો કે બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ. તાજેતરમાં ભારત કયા દેશ સાથે I3નો સુરક્ષા કરાર કર્યો છે? તો કે જાપાન. વિશ્વ આદિ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો કે 9મી ઓગસ્ટ. જીવિકા મિશન કયા ક્ષેત્રના ઉત્થાન માટે છે? તો કે ગ્રામીણ મહિલાઓ અને સ્વસહાય જૂથો. કયો ગ્રહ લાલ ગ્રહ તરીકે ઓળખાય છે? તો કે મંગળ. નીતિ આયોગના વર્તમાનના CEO કોણ છે? હાલના મુજબ પૂછ્યું છે તો આપણને. તો કે BVR સુબ્રમણ્યમ અથવા લેટેસ્ટ નિયુક્તિ પણ થયેલા છે. અંતિમ પ્રશ્ન જોઈએ. 21માં હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકેશન એસોસિએશનના સ્થાપક કોણ છે? તો શું આવશે? વિચારો તમારે જવાબ. તો કે ચંદ્રશેખર આઝાદ. આપણે 1 થી 20 પ્રશ્નો સામાન્ય પ્રવાહના જે રિલેટેડ છે એ બધા સોલ્વ કરી દીધા છે. હવે આગળ વધશું આપણે નવા પ્રશ્નોથી નવા તરફથી. બરાબર. આગળના પ્રશ્નો આવશે આપણા શિક્ષક અભિયોક્તા, જેમાં સૌથી વધારે તમારા લોકોની ભૂલ અને ગૂંચવણ ઉત્પન્ન થાય છે. એજ્યુકેશન શબ્દ કયા લેટિન શબ્દ પરથી ઉતરી આવેલો છે? તો કે ઉપર આપેલ તમામ છે એ બધા લેટિન વર્ડ છે ને એના પરથી એજ્યુકેશન શબ્દ ઉતરી આવે છે. એટલે આપણે જવાબ શું આવશે? ઉપરના તમામ. જેન જ્વેક્સ રોસ્યુ નામથી સ્ત્રી શિક્ષણ માટે કયું પાત્ર તે પુસ્તક એમિલીમાં વર્ણન કરવામાં આવ્યું છે? તો કે સોફીમાં. આગળ જોઈએ. કયા મહિના વૈજ્ઞાનિકોએ બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત આપ્યો હતો? તો કે હોવર્ડ ગાર્ડને. પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનમાં સિદ્ધાંત દ્વારા એડવર્ડ થોર્ને કયા પ્રાણી પર પ્રયોગ કર્યો હતો? તો કે બિલાડી. અધ્યયન સંક્રમણ એટલે શું? તો કે એક જ ક્ષેત્રમાં મેળવેલ જ્ઞાન બીજા ક્ષેત્રમાં ઉપયોગી થવું. જીન પેગેનના મતે કઈ અવસ્થામાં બાળક અમૃત તર્ક કરતું થાય છે? તો કે અમૃત ક્રિયાત્મક કાળ. માઇક્રો ટીચિંગના પ્રણેતા કોણ ગણાય છે? DWALN.
શિક્ષણની હ્યુરિસ્ટ પદ્ધતિના જનક કોણ છે? તો કે આર્મસ્ટ્રોંગ. બુદ્ધિનો દ્વિઘટક સિદ્ધાંત કોણે આપ્યો છે? તો કે ચાર્લ્સ સ્પેરમેન. ગજ્જુભાઈ બધેકાના દિવાસપુર પૂરના સાધનમાં કયા પ્રકારના શિક્ષણનો અવરોધ કરવામાં આવ્યો છે? તો કે ગોખણપટ્ટી અને કડક શિસ્ત. ઓપરેશન ફ્લડ સાથે જેમ દૂધ સાથે છે તેમ ફ્લડ દૂધ સાથે છે તેમ ઓપરેશન બ્લેકબોર્ડ શેના માટે વાપરવામાં આવે છે? તો કે પ્રાથમિક શિક્ષણની લઘુત્તમ ભૌતિક સુવિધાઓ માટે. વ્યક્તિત્વ શબ્દ મૂળ કયા શબ્દ પરથી આવેલો છે? તો કે પર્સોના. ઇવાન પાવલોવના શાસ્ત્રીય અભિસંધાનમાં લાળ ઝરવી એ શું છે? તો કે બિન અભિસંધિત પ્રતિક્રિયા. કિન્ડરગાર્ટનમાં પદ્ધતિ શિક્ષકની ભૂમિકા કોના જેવી છે? તો કે માળી જેવી. કયા પ્રકારની બચાવ પ્રયુક્તિમાં વ્યક્તિ પોતેની નિષ્ફળતા માટે બીજાના ઉપર દોષારોપણ કરે છે? તો પ્રક્ષેપણ. સતત અને વ્યાપકનું મૂલ્યાંકન. વ્યાપક શબ્દનો અર્થ શું થાય છે? તો કે શૈક્ષણિક અને શૈક્ષણિક પાસાઓ. ઈડ, ઈગો અને સુપર ઈગોનો ખ્યાલ કોણે આપ્યો છે? તો કે સિગ્મન્ડ ફ્રોઇડે આપેલો છે. રાષ્ટ્રીય પાઠ્ય જે ચર્ચા રૂપરેખાના અધ્યક્ષ કોણ હતા? રાષ્ટ્રીય પાઠ્ય ચર્ચા રૂપરેખાના અધ્યક્ષ કોણ હતા? પ્રોફેસર યશપાલ. બરાબર. આગળ જોઈએ. વ્યક્તિગત ભિન્નતાનું મુખ્ય કારણ શું છે? તો કે વારસો અને પર્યાવરણ. બ્લૂમ ટેક્સોનોમીના જ્ઞાનાત્મક ક્ષેત્રનું સૌથી ઊંચું સોપાન કયું છે? તો કે મૂલ્યાંકન. મનોવિજ્ઞાન એ વર્તનનું વિજ્ઞાન છે એવું કોણે કીધું છે? જ્હોન બી વોટસન. તરુણાવસ્થાને વાવાઝોડાને તણાવની અવસ્થા કોને કહી છે? તો કે જી સ્ટોનલી હોલ. ગતિશીલ મનોવિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? વુડવર્થ. આઈક્યુ શબ્દનો ઉપયોગ સૌપ્રથમ કોણે કર્યો હતો? તો કે વિલિયમ સ્ટર્ને. પ્રોજેક્ટ પદ્ધતિ કયા વાત પર આધારિત છે? તો કે વ્યવહારવાદ. અધ્યયનનો આંતરસૂચનો સિદ્ધાંત કોણે આપ્યો છે? તો કે વુલ્ફગેંગ કોહલરે. એનસીઈઆરટીનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? નવી દિલ્હી. માતૃભાષા દ્વારા શિક્ષણ આપવાની ભલામણ કોણે કરી હતી? વર્ધા શિક્ષા યોજના ગાંધીજીએ. આગળ જોઈએ. અભિક્રમિત અધ્યયનમાં મનોવિજ્ઞાનના સિદ્ધાંતનો કયો કામ કરે છે? બીએફ સ્કિનર. બાળકોની મૂંઝવણ દૂર કરવા માટે કઈ પદ્ધતિ શ્રેષ્ઠ છે? માર્ગદર્શન અને પરામર્શ. રમતગમત દ્વારા શિક્ષણ આપવાના હિમાયતી કોણ હતા? ઉપરના તમામ. એટલે આ ત્રણેય જવાબ આવશે. અહંકાર શેના પર આધારિત છે? વાસ્તવિકતાના સિદ્ધાંત પર. કેળવણી એ દ્વિમુખ પ્રક્રિયા છે આવું કોણે કીધું છે? તો કે જ્હોન એડમસે. ક્રિએટિવિટી માપવા માટે કઈ કસોટી વપરાય છે? તો કે ટોર્સન્સ કસોટી. આગળ જોઈએ. 55મો છેલ્લો અંતિમ પ્રશ્ન છે. શિક્ષક એ સમાજમાં પરિવર્તન લાવનાર એજન્ટ છે એ ખ્યાલ કઈ નીતિમાંથી અપનાવ્યો છે? શિક્ષણ એ સમાજમાં પરિવર્તન લાવનાર એજન્ટ છે આ ખ્યાલ કઈ નીતિ અપનાવેલો છે? તો કે ઉપરના તમામ. આ બધા ઇન્ક્લુડ થઈ જાય છે. હવે તાર્કિક અભિનિમતાના આપણા પ્રશ્નો આવશે. એમાં હું તમને ફોર્મ્યુલા કહી દઈશ, પણ ગણવાનું તો તમારી જાતે જ રહેશે, કારણ કે હું ગણવા બેસીશ તો વિડીયો બહુ લાંબો થશે. એટલો લાંબો વિડીયો તમારા લોકો પાસે જોવાનો ટાઈમ હોતો નથી, એટલે તમે જાતે તમે પ્રેક્ટિસ કરજો. જો સપોઝ કોઈ વિડીયોમાં કોઈ ક્વેશ્ચન તમને સમજવા ગણતરી કરતા જવાબ ખોટો આવે છે તો મને કોમેન્ટમાં જણાવજો, તમારા માટે સ્પેશિયલ એ વિડીયો લાઈન અપલોડ કરી દઈશ. શ્રેણી પૂર્ણ કરો. 1, 3, 7, 15 ને 31. 1, 3, 7, 15 ને 31. તો શું કરશે? n એટલે કોઈ પણ સંખ્યા છે n × 2 + 1 કરો, અથવા તમે તફાવત કરી શકે +1 +2 +4 +8 +16 એવી રીતે તફાવત તમે કરશો તો જવાબ તમારે શું આવશે? અંદાજો મારો તો 63 આન્સર આવે છે. બરાબર. આગળનો પ્રશ્ન જોઈએ. જેમાં મને એવું લાગે છે હું હિન્ટ આપી શકું છું, એમાં મેં હિન્ટ ઓલરેડી લખું છું. દર વખતે જેને જૂના મેટા વિડીયો જોયા છે એને ખબર જ છે. બ્રેનને CSB જેવો લખાય છે તો મેકરને શું લખવામાં આવે છે? તો કે જે બી આલ્ફાબેટ્સ વર્ડ છે ને એમાં દરેકમાં +1 ઉમેરવાના છે, એનું એ હિન્ટ છે. તો શું આવશે? NBLFS. બરાબર. આગળનો પ્રશ્ન છે 58મો. દિશા અને અંતરનું. એક વ્યક્તિ પશ્ચિમ દિશામાં 2 કિલોમીટર સુધી જાય છે અને
પછી ડાબે વળીને 2 કિલોમીટર ચાલે છે, ફરી ડાબુ બાજુ વળીને 2 કિલોમીટર ચાલે છે, ફરી હવે તે પ્રારંભ બિંદુ પર કઈ દિશામાં હશે? શું આવશે? મારો જવાબ મેં કેલ્ક્યુલેટ કર્યો હતો તો મારો જવાબ આવતો હતો હા દક્ષિણ જવાબ આવતો હતો. તો તમે મને ના આવે જવાબ તો મને કહેજો, હું તમારા માટે વિડીયો લાવીને આવી જઈશ. બરાબર. જો પ્લસ એટલે a ઇઝ ઇક્વલ ટુ પ્લસ, b ઇઝ ઇક્વલ ટુ ડેશ, c ઇઝ ઇક્વલ ટુ ક્રોસ, બરાબર, અને d ઇઝ ઇક્વલ ટુ ભાગ્યા હોય તો 10c a 2a 5b3 ની કિંમત શું થશે? તો શું થશે? 10c એટલે શું મૂકીશું આપણે? ક્રોસ, બરાબર. પછી એ શું છે? 2 એ શું છે આપણું? પ્લસ, બરાબર, અને પછી શું થાય છે? પ્લસ આવશે, 5 અહીંયા જે છે એ 5 અહીંયા લીધા, b એટલે -3, બરાબર, એટલે 10 ગુણ્યા 2 વત્તા 5 માઇનસ 3 એટલે 20 વત્તા 5 માઇનસ 3 એટલે 25 - 3 એટલે શું જવાબ આવશે આપણો? 22. આગળ જોઈએ લોહીના સંબંધોમાં વિજયે કીધું આ છોકરો મારી માતાના પૌત્રની પિતાનો પુત્ર છે. તો વિજયનો સાથે છોકરા સાથે શું સંબંધ હશે? ગણતરી કરો અને મારો જવાબ આવ્યો તો દાતા. આગળ જોઈએ જો 2 ફેબ્રુઆરી 2024 રોજ શુક્રવાર હોય તો 1 માર્ચ 2024 દિવસે કયો વાર થશે? તો સમજવાનું 2024 પૂછ્યું છે. 2024માં શું થયું? લીફ વર્ષ હોવાથી ફેબ્રુઆરીમાં 29 ડેઝ રહેશે. તો એ પ્રમાણે તમે ગણતરી કરજો એટલે તમારો જવાબ શું આવશે જોઈએ? તો કે શનિવાર આવવો જોઈએ. 4:20 વાગે ઘડિયાળના 2 કાંટા વચ્ચેનો કેટલો અંશનો ખૂણો હશે? 4:20 પૂછ્યું છે આપણને, તો આપણને ખબર હોય છે ઘડિયાળનો કાંટો કયોમાં 10 ડિગ્રીનો ખૂણો હશે, બરાબર. આગળ જોઈએ હવે હરોળ સ્થાનમાં 50 વિદ્યાર્થીઓનો વર્ગમાં આકાશનો ક્રમ 21મો છે તો ઉપરથી ક્રમ કેટલામો હશે? તો આપણે ગણતરીમાં કરીએ છીએ ઉપરથી નીચે બાદ કરતા જઈએ તો એમાં પાછું 1 માઇનસ કરી દેવાનું, કાં તો +1 કરી દેવાનું. તો શું જવાબ આવશે? નીચેની એમાંથી છે એટલે આપણો મારો જવાબ આવે તો 30મો, બરાબર. આગળ જોઈએ શ્રેણી અલગ પાડતા અંક શોધો. 27, 64, 125, 144 અને 216. તો દેખો 144 છે ને એ પૂર્ણ, જે 144 છે ને એ શું છે? પૂર્ણ વર્ગ છે. બાકીના બધા શું છે? પૂર્ણ ધન છે. તો શું જવાબ આવશે આપણો? 144. આગળ જોઈએ હવે જો ગ્રીનને 78554 લખાય છે તો રેને શું લખાશે? તો સીધો ક્રમ શું થશે? r ઇઝ ઇક્વલ ટુ શું થશે? આપણને યાદ હોય તો r ઇઝ ઇક્વલ ટુ 18, e ઇઝ ઇક્વલ ટુ 5 એન્ડ d ઇઝ ઇક્વલ ટુ 4. તો 18 + 5 + 4 કરશો તો કેટલું થશે? એ કેલ્ક્યુલેશન પણ હોવું જોઈએ અને આમાં ડાયરેક્ટ લખશો તો 18, 5, 4, બરાબર. એ ઓપ્શન રાઈટ આન્સર આપણો આવે છે, બરાબર. લુપ્ત સંખ્યા શોધો. 2, 6, 21, 28. તો લુપ્ત સંખ્યામાં શું છે? 2 ગુણ્યા, જો આને ફોર્મ્યુલા શું થશે? જે પણ સંખ્યા છે એટલે 2 × 2 + 2, બરાબર. નેક્સ્ટ શું થશે? તો કે 6 × 3 + 3. એવી રીતે તમે આગળ ગણતા જવાનું છે, બરાબર. તો તમારો જવાબ શું આવવો જોઈએ? તો કે 4, 4, 5. આગળ જોઈએ હવે વેન આકૃતિ. એન્જિનિયર, ડૉક્ટર, પ્રોફેશનલ્સ વચ્ચે કઈ સંબંધની આકૃતિ છે? વેનમાં શું કીધું છે? તો કે એન્જિનિયર, ડૉક્ટર અને પ્રોફેશનલ્સ. તો પ્રોફેશનલ્સની અંદર શું આવશે? એન્જિનિયર અને ડૉક્ટર્સ. તો આપણો જવાબ શું આવશે? એક મોટા વર્તુળમાં 2 અલગ અલગ નાના વર્તુળો. જો સનને 54 લખાશે તો મૂનને શું લખાશે? તો ક્રમનો સરવાળો કરો. s ઇઝ ઇક્વલ ટુ શું થશે? 19, u ઇઝ ઇક્વલ ટુ 21, n ઇઝ ઇક્વલ ટુ 14. તો આ બધાનો સરવાળો થાય છે 54, બરાબર. અક્ષરોના ક્રમનો સરવાળો તો શું થાય છે? 54, બરાબર. તો 54 સનનું થશે, હા મૂનનું તો શું? તો આપણે જવાબ આવશે 57. ટોટલ 57 થાય છે. સોરી. શબ્દકોશ બેંક, બેન્ડ, બેનર અને બેન્ડેજ. શબ્દકોશમાં છેલ્લો શબ્દ શું આવશે? તો કે સી આવશે, બેનર આવશે. ઓકે. બધા પંખા કોમ્પ્યુટર છે, બધા કોમ્પ્યુટર લેપટોપ છે. નિષ્કર્ષ પણ આપેલું છે. શું જવાબ આવશે? બધા પંખા લેપટોપ છે, કેટલાક લેપટોપ પંખા છે. તો શું જવાબ આવશે આપણો? તો કે એ અને બી સાચા છે, પરંતુ સાથે કોઈ સમજૂતી મળતી નથી આપણે. હવે જોઈશું આપણે ગુજરાતીના વ્યાકરણના પ્રશ્નો, બરાબર. બધા આખું પેપર સોલ્વ કરવાનું છે આપણે. ભદ્રભદ્ર નવલકથામાં હાસ્યરસના પ્રણેતા લેખક કોણ છે? તો કે રમણભાઈ નીલકંઠ. અખો મુખ્યત્વે કયા પ્રકારના
કાવ્ય માટે વપરાય છે? તો કે છપ્પા. 84 વૈષ્ણવની વાર્તાનું કયા પ્રકારનું સાહિત્ય છે? તો કે ધાર્મિક ગ્રંથ. વનસ્પતિની સાચી સંધિ જણાવો. તો કે વનસ્પતિ. મામાનું ઘર, આમાં મામાનું ઘરનો કયો પ્રત્યય લાગેલો છે? તો કે નું પુષ્ટિ વિભક્તિ. મંદા કાંતા છંદના બંધારણમાં કયા ગણ આવે છે? તો કે મ બન તત ગગા ગગા. બરાબર. ચોપાઈમાં છંદની દરેક પંક્તિમાં કેટલી માત્રા હોય છે? તો કે 15. ખમ્મા વીરાને જાવ વાળનેમાં પંક્તિમાં ખમ્મા શબ્દનો અર્થ શું થાય છે? તો કે કુશળ રહો અથવા ક્ષેમ કુશળ. દશાવતાર શબ્દનો સમાસ ઓળખો. દશ અવતાર દ્વિગુ. બરાબર. તરૈયા શબ્દનો કયા તહેવાર સાથે ઓળખાયેલો છે? તો કે હોળી ધૂળેટી. સાચી જોડણી જોડો. તો શું છે? કીર્તિ સાચી જોડણી છે. ગુજરાતી ભાષાના આદ્ય કવિ તરીકે કોને ગણવામાં આવે છે? તો કે નરસિંહ મહેતા. સમાનાર્થી શબ્દ આપો સંકેતનો. તો શું થશે? ઈશારો. તેણે ગીત ગાયું, કયા પ્રકારનું વાક્ય થશે? તો કે કર્તરી પ્રયોગ. રે રે નિવારી ન શકાય જે તે પંક્તિમાં કયો શબ્દ વપરાયો છે? તો કે વસંત તલિકા. હવે આવશે આપણા ઇંગ્લિશના જે અંતિમ પ્રશ્નો છે 86 100 પ્રશ્નો એના રહેશે. ચૂઝ ધ કરેક્ટ ફોર્મ ધ વર્બ ધ જ્યુરી ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ ધ ઓપિનિયન્સ. શું થશે? જ્યુરી આર. એક જ્યુરી એક નથી, બહુ વચ્ચે વાત કરે છે બહુવચનમાં. સિલેક્ટ ધ કરેક્ટ આર્ટિકલ. હી ઇઝ યુરોપિયન ગેસ્ટ. હી ઇઝ અ યુરોપિયન વંચે છે. યુરોપિયન બોલીએ છીએ ત્યારે સ્વર આવતો નથી, એટલે શું આવશે? એ. બરાબર. ચલો આગળ જોઈએ. ચેન્જ ધ વોઇસ, ક્લોઝ ધ ડોર. વોઇસ ચેન્જ કરવાનું કીધું છે તો આપણે શું કરીએ? લેટ ધ ડોર બી ક્લોઝડ. ભૂતકાળમાં આપણે કરી દીધું. ચૂઝ ધ કરેક્ટ પ્રિપોઝિશન. આઈ એમ ફાઉન્ડ ડેશ ક્લાસિકલ મ્યુઝિક. શું આવ છે જવાબ? તો કે ઓફ. બરાબર. આઈ એમ ફાઉન્ડ ઓફ ક્લાસિકલ મ્યુઝિક. ઓકે. ફાઇન્ડ ધ સાઇનમ ઓફ ફ્રજાઇલ. ફ્રજાઇલ એટલે શું થાય? ડેલિકેટ, એકદમ હલકી પુલકી વસ્તુ ફ્રજાઇલ કહીએ આપણે. ચૂઝ ધ કરેક્ટ સ્પ્રેડ વર્ડ. શું આવશે? તો કે મિલેનિયમ. ડબલ આઈના બદલે એને ડબલ એન. ફિલ ઇન ધ બ્લેન્ક. ઇફ ડેશ અ બર્ડ આઈ વુડ ફ્લાય ટુ યુ. શું આવશે? ઇફ આઈ વેર અ બર્ડ, હું બર્ડ હોત તો હું ફ્લાય થતી તારી સાથે. ગુજરાતીનું એવું થાય. આઈડેન્ટિફાય ધ ફિગર ઓફ સ્પીચ. ધ વાઇન વિસ્પર્ડ થ્રુ ધ ટ્રીઝ. વાઇન્ડ એટલે હવા. હવા બોલે છે જે ટ્રીઝ જેમ હવા પાસ થતી ટ્રીઝ એમ અવાજ કરે છે. તો એ સ્પીચ કઈ થશે? તો કે પર્સોનિફિકેશન. આપણે એક પર્સન વિશે વાત કરી છે. કન્વર્ટ ધ ઇનડાયરેક્ટ સ્પીચ. હી સેડ આઈ હેવ ફિનિશ માય વર્ક. તો શું થશે? હી સેડ દેટ હી હેડ ફિનિશ હિઝ વર્ક. નેક્સ્ટ, વન વર્ડ સબસ્ટિટ્યુટ. અ સ્ટડી ઓફ બર્ડ્સ. ઓર્નિથોલોજી. બરાબર. આઈડેન્ટિફાય ધ કરેક્ટ સેન્ટેન્સ. He is senior to me. Fill in the blank. She dash smartest girl in the class. શું થશે? she is the એ છે એકલી છોકરી જે સ્માર્ટ છે ને ક્લાસમાં. સિલેક્ટ ધ કરેક્ટ આઇડમ મીનિંગ. ટુ હિટ ધ નેલ ઓન ધ હેડ. તો આવશે જવાબ. તો કે ટુ ડિસ્ક્રાઇબ એક્ઝેક્ટલી વોટ ઇઝ કોઝિંગ અ સિચ્યુએશન. ઓકે. ચલો નેક્સ્ટ. Choose the appropriate question tag. Let's go for a walk. શું જવાબ આવશે? Shall we go for a walk? Choose the correct plural form phenomenon. તો શું આવશે? ફિનોમેના. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને મારા બીજા વિડીયો પર અપલોડ થઈ ગયેલા છે, જો તમારે જોવાના બાકી હોય તો જોઈ લેજો. થેન્ક યુ સો મચ. પ્લીઝ ગીવ અસ લાઇક.